ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસના વ્લોગમાં. આજે છે સન્ડે અને આજે ડાયરેક્ટ ઉઠ્યા છીએ લંચના ટાઈમે, તો ડાયરેક્ટ લંચ કરીએ છીએ. તો આજે લંચમાં છે દાળ ઢોકળી, રવિવાર સ્પેશિયલ. પ્રાચુલને ભાવે છે ને? પપ્પા છે ને કે હું ખવડાવું બાપા અક્કડ બક્કડ કરે કોણ ખવડાવે એમાં? બે ઈ ગયા તો પ્રાંશુલને બા ફરી એક વખત સાપ સીડી રમવાનું ચાલુ કરી દીધું છે અને એક ગેમ પછી પ્રાંશુલ સૂઈ જશે એવું પ્રાંશુલે કીધું. પ્રાંશુલ પછી સૂઈ જઈશ ને? સાપ કાઢે તો પાછું તો પ્રાંશુલી પૂરું જ ન થાય તો સૂઈ ક્યારે તું? પછી ઉઠીને રમેશ કહી દે ઓકે ચલો. અને અમે લોકો જઈએ છીએ બહાર શોપિંગ કરવા માટે. તો ભાઈ નીકળીએ છીએ કેમ કે બહાર બહુ તડકો છે એટલે આ રીતનું બધું પહેરવું પડે એમ છે. ચલો હાલો જવા દો. તો બીજી દુકાનમાં એન્ટર થવાની ટ્રાય કરીએ છીએ. શું વિચારે છે, જવું છે કે નથી જવું? હા તો હાલ ને. તો ભાઈ રચનાએ લઈ લીધું છે કે નથી લીધું? સારું લાગે તો સારું. ઇન્દિરા ગાંધી લાગે તું. હવે કોમ્પ્લિમેન્ટ છે કોમેન્ટ છે એ તું નક્કી કરી લે. ના ના લાગે તો સારું, સારું લાગે, ડિસન્ટ લાગે. હું આ કલર પર હવે આ બેન એવું સજેસ્ટ કરે છે કે તું આ ટ્રાય કરી જો. એક બીજો બી કલર છે. આ કલર એ સારો છે. બે કલર છે આનો, એક મરૂન અને એક મહેંદી. કયો હતો? મને ગમે છે આ, પણ તારી મરજી, તારે પહેરવાનો, તારી ચોઈસ છે. અને બીજો કયો કલર કીધો? કલર બે જ છે અને એક આ પેટર્ન છે. આજે આ શીમરી આવશે ને સિલ્ક બેઝ આવશે. અડધી કલાક થઈ ગઈ છે, હજી અહીંયા જ છીએ. આ લાર્જ છે મને અમારા બધા યાદ હોય સેમ ટુ સેમ. બહુ જ મસ્ત. સારો રિવ્યુ લાગ્યો. શું નામ તમારું? રચના. જો આ રચના દીદી ગ્લેમર ફેશનમાંથી લીધું છે. આપણા ત્યાંથી ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. એમને આપણું કલેક્શન અને બધું સારું લાગ્યું છે. બસ તમે આવી રીતે ગ્લેમર ફેશનની મુલાકાત લેતા લો ને અમને સારા રિવ્યુ આપતા રહો. ચલો એડવાન્સ હેપી ન્યુ યર અને નવું વર્ષ તમારું. હેપી દિવાળી. ઓકે બાય. થેન્ક યુ. તો ભાઈ આ ગ્લેમરમાંથી ખરીદી કરી લીધી છે ફાઇનલી અને હવે અમે પાછળ જઈએ છીએ. રચના હવે આપણે સોડા પીએ. આ શું કહે છે બાબતે? ગાંધી સોડા. હા તું સ્કૂટર તો લઈ લે. તો ફાઇનલી અહીંયા પી લઈએ સોડા. સોડા પીવાની, આરામથી બેસવાનું, મજાની લાઈફ. તો ભાઈ હવે અહીંયા જઈએ છીએ પ્રાંશુલ માટે કપડાં જોવા. માતેશ્વરી કિડ્સ વેર. આ બે ઉપર બતાવો. ભાઈ પ્રાંશુલ માટે કપડાં લઈ લીધા છે, બહુ કોસ્ટલી હતા. મતલબ એડલ્ટના કપડાં જે પ્રાઇસના મળે છે એનાથી બી મોંઘા મળે છે કિડ્સ વેર. ફાઇનલી પહોંચી ગયા છીએ પાછા. તો ભાઈ હવે પી લઈએ ચા. તો ભાઈ હવે ખાઈ લઈએ કચ્છની પ્રખ્યાત દાબેલી. તો ભાઈ પ્રાંશુલ બાથરૂમમાં ખબર નહીં શું કરે છે, એની જૂની પીચ કરી. એ હમણાં પડે લે મૂકી દે. એવું નથી કે પ્રાંશુલ અત્યારે નો નવાય, ઠંડુ પાણી છે. બસ એમને રમવું હોય તો નાવું નથી ઈ કપડાં પહેરીને. બહુ કર્યો તો. તો આજે ડિનરમાં છે પાસ્તા, જે પ્રાંશુલ જાતે ખાય છે કાંટા ચમચીના યુઝથી. શાબાશ. તો પ્રાંશુલ આજે કંઈક અલગ જ પ્રકારની ગેમ રમે છે. બોલ નાખીને એનાથી બચવાની ગેમ. એ પડી ગયો. ખતરનાક પડ્યો પ્રાંશુલ તું તો. બચી ગયો? ઓકે. પેલા પડીને પછી બચી ગયો એવું થયું? ઓકે. એ વાગી ગયો. તો આશા છે જૈનનો દિવસ ને બ્લોગ કરીએ છીએ એન્ડ. ગુડ નાઇટ, ટેક કેર, બાય.